જોબ વાળા જોવેલા ના બોલાય. શું બોલવા જતો તો આને બધું રાખને વાંધો નહીં. ક્વેશ્ચન તો ચેન્જ નથી કરો બરાબર છે. યશભાઈ અને આદિત્યભાઈનું સ્વાગત છે અમારા ફનકાસ્ટ શોમાં. કેમ છો સૌપ્રથમ? થેન્ક યુ ઓમભાઈ, તમે અમને બોલાયા. અમે એના માટે એમને થોડો ડર લાગતો હતો કે અમે કેમ આવી First time આવો યાર, podcast. મજા આવશે આપણે. અમને કોણ આટલા નાના બેઝ ઉપર હજુ અમે એવા કઈ એસ્ટાબ્લિશ નથી ના થયા. તમારા વિડીયોઝ અમે ઘણા બધા જોયા છે, ઘણા બધા લોકો જોવે છે. એકદમ કોમેડી ફની ને એવો હોય છે તો મજા આવે છે જ્યારે પણ જોઈએ ત્યારે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. કંઈક નવું કન્ટેન્ટ લાવો છો. એટલે અમે એ જ ટ્રાય કરીએ છીએ કે પબ્લિકને જેટલું થાય એટલું ઓરિજિનલ આપીએ. રાઈટ. એટલે મજા આવે લોકોને એમ. બસ ધીરે ધીરે આપણે બધી જ વાત ઉપર આવશું. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તમારા ચાઇલ્ડહુડ અને તમારા ચાઇલ્ડહુડથી. રાઈટ, આપણે બાળપણથી શરૂઆત કરીએ. કેવું ગયું, ક્યાં બ્રોન એન્ડ બ્રોટ અપ થયા અને કેવું રહ્યું? એટલે પહેલા તો હું એમ કહી દઉં કે હું નેટિવ છું. હું વિજાપુર, મહેસાણા પાસે વિજાપુર ગામ છે, મવડીથી આગળ. ત્યાંનો હું નેટિવ છે, મારું ગામ છે. અને મારો ચાઇલ્ડહુડ અમદાવાદમાં જ વીત્યું હતું આખું. હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ છું. ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હું અમદાવાદમાં જ ભણું છું અને અત્યારે જોબ કરું છું. બધું અમદાવાદમાં જ રહ્યું છે. ચાઇલ્ડહુડ તો બેઝિકલી નોર્મલ આમ જે હોય એ જ હોય કે ભાઈ છોકરો સ્કૂલમાં ભણતો હતો, મસ્તી કરતો હતો, બસ એ જ. બીજું કંઈ ખાસ ચાઇલ્ડહુડમાં નહોતું રહ્યું. ભણવામાં હું અબોવ એવરેજ હતો, 80 to 90 ની વચ્ચે લાવતો હતો. ઓહો, અમાર જેવા તો બે જ હતા રે. શું તમે એવરેજ હતા? અમાર જેવા તો બે જ હતા રે. પ્રાઇમરીમાં તો એટલું જ હોય ને. એટલે ભણવામાં તો હું પહેલેથી સારો એવો હતો. એટલે ઘરવાળાએ ફોકસ આપ્યું કે ભાઈ તું ભણ. પણ પછી કોલેજ આવી. એટલે કોલેજમાં બી હું પાસ થઈ ગયો સારી રીતે. પછી ત્યાંથી જોબ પ્લેસમેન્ટમાં જોબ લાગી ગઈ, તો જોબ પર લાગી ગયો. પણ નાનપણથી ક્યાંક ને ક્યાંક એક્ટિંગનું મારી એક સોફ્ટ કોર્નર હતું. કારણ કે મારું એક એવું પર્સનલ બિલીફ છે કે જે માણસ સારી રીતે જુઠ્ઠું બોલી શકે ને તો એ સારી રીતે એક્ટિંગ કરી શકે છે. એવું નથી કહેતું કે જે જુઠ્ઠું બોલે એક્ટિંગ કરે, બટ એ ટ્રાય કરી શકે છે, એ સારો એક્ટર બની શકે છે. અને હું નાનપણથી બહુ સારી રીતે જુઠ્ઠું બોલી શકતો હતો. મને ખબર હતી કે મારે કોઈને બી કંઈક કન્વિન્સ કરવું હોય તો હું કરી લેતો હતો ઘરે. વિચારતા છે કે આ સાલો આજે બધું મને તો ખબર જ છે. અચ્છા. એટલે હું મારા ઘરે એવી રીતે કન્વિન્સ કરી લેતો હતો. કંઈક નાનું એવું, બહુ મોટું તો કંઈ જુઠ્ઠું બોલ્યો નહીં, બટ એવી રીતે. તો મને ક્યાંક ને ક્યાંક હતું કે હું આ ફિલ્ડમાં કંઈક કરી શકું. અને આના માટે મને ઓલવેઝ એવું હતું કે મારે કંઈક કરવું છે. પછી અમે એક દિવસ બેઠા હતા અને આનો એક મીમ પેજ છે ડેંગ આટલોડિયા કરીને આદિનો. તો એને ઇન્સ્ટાનું બધું નોલેજ હતું અને મને મારા મગજમાં આવા ક્વર્કી આઈડિયાઝ આવતા રહેતા હોય છે કે ભાઈ આપણે આવું કંઈક કરી શકીએ. આઈ વોઝ લાઈક સ્કૂલમાં બી હું પેલો છોકરો હતો કે ભાઈ હસાવામાં બધામાં કંઈક બોલું તો હસી જાય પબ્લિક. ફની ટાઈપ ગાય કે કંઈક બોલું તો હસી જાય. મારી મજાક બહુ ઓછી ઉડી છે એવું નથી, બટ હું ઓલવેઝ ઓન ધ અધર સાઈડ હતો. તો મારામાં આવા ક્વર્કી આઈડિયાઝ આવતા રહેતા. ના, ભૂલી તો ક્વર્કી આઈડિયાઝ આવતા રહેતા. તો પેલા બ્રેકિંગ બેડ જેવું થઈ ગયું. યુ નો ધ કેમિસ્ટ્રી, આઈ નો ધ બિઝનેસ. યુ નો ધ બિઝનેસ, આઈ નો ધ કેમિસ્ટ્રી. તો આણે ઇન્સ્ટા વાળું આખો સાઈડ સંભાળ્યો. ટેકનિકલ એડિટિંગ બધું આ કરે છે. હું સ્ક્રિપ્ટિંગ કરું, શૂટિંગ હું નક્કી કરું કે કોણ શું બોલશે, કયો કેરેક્ટર લેશે. આખું બેકએન્ડ કામ કરે, એડિટિંગથી લઈને પોસ્ટિંગ એ બધું એ કરે. તો એ રીતે થોડા ગુમસુમ છે. મારા બી નાનપણથી અમદાવાદમાં જ હું મોટો થયો છું. એટલે પછી સ્કૂલમાં એકદમ એવરેજ ગાય. પછી 10th માં એકદમ પીક આવ્યું. પછી જે ભાઈ એકદમ હોશિયાર અને તમે એકદમ એવરેજ. 10th માં પીક આવ્યું. પછી જે 90% છોકરા ભૂલ કરે એ જ ભૂલ કરી. સાયન્સ લીધું. એ સૌથી ખરાબ ચોઈસ મારી. એક વર્ષ હું એક વર્ષ મોટો છું. મેં મારા 11th ના એક્સપિરિયન્સથી કીધું હતું કે ના મારે લેવું છે. 10માં ટકાઈ ગયા એટલે ભાઈ ફોર્મમાં ભાઈ તો સાયન્સ જ કરશે. કેટલા આવ્યા હતા? 82 કેટલા હતા? 82 હતા મારા પણ મેં નથી લીધું સાયન્સ. મેં એન્જિનિયર લીધું હતું શાંતિથી. પછી જેમ તેમ ગવર્મેન્ટ કોલેજમાં મળી ગયું એડમિશન. અને ત્યારથી મીમ પેજ તો મેં આઈ થિંક કોલેજના સેકન્ડ યરમાં ચાલુ કરી નાખ્યું હતું. એટલે કીડો હતો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં કંઈક પેજ ગ્રો કરવું. પહેલાં હિન્દી મીમ પેજ હું બનાવતો હતો પણ કંઈ સાર હતો નહીં એમાં. પછી મેં કીધું કે હિન્દી ચાલતું નહીં સારું, તો કે નવું ટ્રાય કરીએ. તો મેં ચાલુ કરીને એક આઈ થિંક મારા જે હ્યુમર ટાઈપ અલગ થોડું હ્યુમર હતું એના 4 કે 5 જ પેજ હતા. ત્યારે મેં ચાલુ કર્યું. એક ડેંગ અમદાવાદ કરીને હતું. પછી એવી રીતે મેં ડેંગ ઘાટલો ડેમ રહેતો હતો તો મેં ડેંગ ઘાટલો ડેમ નામ રાખી દીધું. એટલે મીમ પેજ ચાલુ કર્યું. સારું એવું ગ્રોથ થયો એમાં.
પછી જેમ કીધું હમણાં કે રિસેન્ટલી જ આઈડિયા આવ્યો કે ભાઈ આવું ઇન્ફ્લુએન્સરમાં બી એન્ટ્રી મારીએ તો રોલ તો સમજાય જ તમને કે ભાઈ હું એડિટ કન્ટેન્ટ કરું છું. ક્રિએટર ઇન્ફ્લુએન્સર ના બોલીશ. હા કન્ટેન્ટ અત્યારે પેલું ઇન્ફ્લુએન્સર વર્ડ થોડો ડિફેમ થઈ ગયું. ઇન્ફ્લુએન્સરો અમે ઇન્ફ્લુએન્સરો રાઈટ. તો હું એવું મારો હવે એવો પ્રશ્ન છે કે બંને ભણવામાં તો હોશિયાર હતા, તો બેક બેન્ચર્સ હતા કે ફ્રન્ટ બેન્ચર્સ હતા? હું કઈ હેરાન કરતા હતા કોઈને? ના, તો તમને આ બેક બેન્ચરની વાત નીકળી છે ને, તો એક વસ્તુ તમને કહું કે એક વસ્તુ મેં નોટિસ કરી છે હા કે અત્યારે પેલા ઇન્સ્ટાના અને પેલાના જમાનામાં અત્યારે કોઈ બી છોકરાને પૂછશો ને તો એ બેક બેન્ચર જ હતો. કોઈ હા બધા કહે છે હું બેક બેન્ચર હતો, તો આગળ કોણ બેસતું? હું એવું ખોટું નહીં બોલું, હા મારું ગ્રુપ આખું બેક બેન્ચર જ હતું, પણ મને કોઈ દિવસ પાછળ બેસવા નતા દેતા. મને ઓલવેઝ મારા ક્લાસ ટીચર સમજી ગયા હતા કે આ હા. સાલો પાછળ બેસતો હતો, હેરાન કરી મને નાખશે નતા બધાને. બેસવા દેતા. હા. બાકી મારા ફ્રેન્ડ્સ ને અમે બધા, એટલે અમારો ક્લાસ જ આખો એવો હતો, બધા Okay. કંટાળી ગયા હતા, હમ. બધા એવા જ હતા. પણ અમારે રોટેશન ચાલુ કરી દેતા હતા સ્કૂલમાં કંટાળીને, પછી મને તો આગળ જ બેસાડતા હતા હમ. 9th માં ને એવી રીતે. તો હું બધે બેઠેલો છું એમ ઓલ ઓવર, એવું પ્રોપર બેક બેન્ચ. તમારી શું સ્ટાર્ટિંગમાં તો હું ફ્રન્ટ બેન્ચર હતો, પછી ધીમે ધીમે બેન્ચ ખસતી ગઈ પાછળ જેમ જેમ મોટા થયા. પછી 10th 11thમાં તો ગ્રુપ એવું ખતરનાક લઠ્ઠા ગેંગ બની ગઈ, એટલે મિડ બેન્ચર બની ગયો. થોડી મસ્તી બી કરી લઈએ, થોડું ભણી બી લઈએ એવું. એટલે પ્રોપર એવો બેક બેન્ચર બી મસ્તીખોર બી ના કહેવું, પ્રોપર પેલો ભણેસી ટાઈપ બી ના કહેવાય. તો ચલો ગેંગ ઉપરથી મને યાદ આવ્યું કે કોઈક એવો કંઈક કાંડ થયો છે સ્કૂલમાં કે જે બહુ યાદ રહી ગયો હોય ને આખા ગેંગને લઈને આખો કાંડ કર્યો હોય? કોઈ આપણે એવો ક્લોઝ ફ્રેન્ડ હોય ને કે આ તું આજે નહીં જઈશ ને તો હું પણ નહીં જાઉં સ્કૂલમાં, એવા આપણા ભાઈબંધો હોય, તો એવો એની સાથે કોઈ કાંડ હોય તો કંઈક યાદ હોય તો? એવા તો મારા ખાસા એવા ફ્રેન્ડ્સ છે, બટ હું શું કહેવાય, લકીલી એ દિવસે સ્કૂલે નહોતો ગયો ને અમારો એક કાંડ થયો તો મારા ફ્રેન્ડ લોકોનો. હજુ બી ભગવાનની દયાથી અમે બધા રાતે જોડે બેસીએ છીએ. બચી ગયા. એટલે હું બચી ગયો, હા. એ લોકો ભરાઈ ગયા હતા. હજુ બી મારી એ ફ્રેન્ડશિપ છે એ લોકોની જોડે, તો એ બહુ સારી વસ્તુ છે. ઘણા લોકો મને કહે છે કે તમારી સ્કૂલની ફ્રેન્ડશિપ હજુ એવી ને એવી છે. તો મારા ફ્રેન્ડ લોકોએ સ્કૂલમાં ન્યૂ યર પાર્ટી ટાઈપ રાખ્યું હતું કે ભાઈ અંદર છોકરાઓએ ડિસાઈડ કર્યું કે આજે રિસેસમાં કોઈ લાવતા નહીં, આપણે બધું બહારથી લાવીને કેક વેક ને બધું કટ કરીશું આમ તેમ. તો 15-20 છોકરાઓ હતા, એટલે છોકરીઓ બધા હતા. તો એ લોકોએ શું કર્યું, રૂમ બંધ કરીને અંદર, કોઈને ખબર નહીં, કોઈ ટીચર વિચરને. હવે 9thના છોકરાઓ તો અત્યારે આપણે એવું કરીએ કે પાર્ટી કરીએ, 9thમાં તો એવું કોઈ હોય નહીં, બધાને ધ્યાન રાખવાનું હોય. તો લોકો રિસેસમાં એક ક્લાસરૂમ હતો ખાલી હતો, તો એ બંધ કરીને અંદર સ્નો સ્પ્રે કર્યું ને કેકો ઉછાળી ને થમ્સઅપ ઉછાળી આખા ક્લાસની પત્તર ફાડ નાખી. અને પેલા સ્વીપર પછી રિસેસમાં બંધ કરીને એ લોકો તો પાર્ટી વાર્ટી કરીને બહાર નીકળી ગયા. સ્વીપર ને પેલા જે જેનિટર્સ હોય એ લોકો સાફ સફાઈ કરવા ગયા, તો જોયું તો કમ્પ્લેન ગઈ, એસ્કેલેટ થયો મેટર. તો કેમેરા ચેક થયા, તો એમાં એ લોકોને 15-20 લોકોને સસ્પેન્ડ કર્યા હતા અમારા સ્કૂલમાં. આજે બેસતા કેવી મસ્ત વાત કરે, એ હોત તો હમણાં બચી ગયા હતા. તમારે એવું કઈ થયું છે ભાઈ? મારે તો કાંડ કોઈ ખાસ મોટો યાદ નહીં આવતો, એવા કોઈ કાંડ થયા નહીં સ્કૂલમાં મારી જોડે. કોઈ નથી થયું, એવી કોઈ મસ્તીખોર નથી કરી, આ બંક મારી દીધો હોય એવું કઈ થયું હોય? કોઈ મસ્તી તો એક વખત સર હેરાન થઈ ગયા હતા 11thમાં કેમેસ્ટ્રીના. પહેલાં તમારા લેબમાં લઈ જતા પેલું એક્સપેરિમેન્ટ બધું કરવા માટે. તો છોકરાએ ખબર નહીં એવું તો શું મિલાવ્યું, તો એક બીકર આવે ને આખું ફાટી ગયું હતું બિચારી વાત. એ કાંડ યાદ છે કે ખતરનાક થયો હતો સ્કૂલમાં. અચ્છા. મારો એક મને કેમિસ્ટ્રીના લેબ પરથી એક કાંડ યાદ આવે કે અમે એન્યુઅલ ફંક્શનની તૈયારી હતી, ઉપર ટેરેસ પર ચાલતું હતું. અને અમારા સ્કૂલવાળાએ શું કર્યું, ટેરેસ પર લેબ્સ બનાવ્યા હતા. નીચે જગ્યા ઓછી પડતી હતી, તો ટેરેસ ઉપર લેબ્સ બનાવ્યા હતા, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ. તો એ પીઓપીની દિવાલે. હવે આપણને ખબર નહીં કે પીઓપીની દિવાલો મિક્સ નહીં કરી નાખ્યું ને આમ ત્યાં. પીઓપીની દિવાલો બનાવેલી હતી. જોઈને લાગે નહીં કે પીઓપીની દિવાલ છે, નવા જ બન્યા હતા. તો એ એન્યુઅલ ફંક્શનની તૈયારી ચાલતી હતી. મારો એક સારો એવો ફ્રેન્ડ છે, તો અમે બે બેઠા હતા અને કંઈક બોલાબોલી થઈ, તો થોડુંક વધારે બોલી ગયો. અમે રોજ જોડે બેસવાવાળા બહુ સારા એવા ફ્રેન્ડ, પણ આમ થોડુંક વધારે બોલી. તો મેં એને ખાલી આમ કરીને આમ દિવાલ આગળ પછાડ્યો. અને એ અમે બંને, હું પહેલાં જાડો હતો, બહુ જાડો હતો, અને એ મારાથી બી જાડો હતો, થોડો હેવી બોડી. મેં આમ કહીને આમ સહેજ દિવાલ આગળ આમ ધક્કો માર્યો, એવો જોરથી બી નહીં. પછી આમ પેલા તારક મહેતામાં નહીં પેલા ચાચાજી પાણીમાં ચોંટી ગયા હતા પેલા દિવાલ ઉપર, એવી રીતે આમ કરીને તો પાછળ 5 ફૂટનો ગોબો પડી ગયો આખો દિવાલ ઉપર. એ ગોબો હજુ છે, 10 વર્ષ જેવું થયું હજુ છે. ક્યારે રિગ્રેટ ફીલ થયું કે બિચારાને આવું ના કર્યું? ના, એને તો કશું નતું થયું, કોઈને વાગ્યું કર્યું કશું જ નતું, કારણ કે પીઓપીની દિવાલ હતી, એને બી નથી ખબર કે પીઓપી છે. આમ કહીને આમ ખાલી આટલું જ કર્યું હતું, અને પેલો અંદર બિચારો ચોંટી ગયો. અમે તો હસીએ છીએ હજુ એ વાત યાદ કરી.
ધીરે ધીરે આ લોકોના કિસ્સા ખુલે છે અને મને લાગે બહુ બધા છે પણ ધીરે ધીરે આપણે ખુલશું. તો આ વિડીયોની શરૂઆત ધીરે ધીરે કોન્ટેન્ટ ક્રિએશનમાં આવું બેઉ ભાઈઓ જોડે એ કેવી રીતે થયું? તમારું આઈ થિંક ટ્રિયોલોજીનું આખું ગ્રુપ છે રાઈટ? હા, તો એ કેવી રીતે થયું સ્ટાર્ટ? એટલે મેં તમને કીધું કે આનો મીમ પેજ હતો જ, એટલે આ ઇન્સ્ટા પર એને એલ્ગોરિધમનો બધો બેઝિક જે આઈડિયા હોય એ હતો. મને તો બિલકુલ નહોતો કે ભાઈ નાનપણથી પ્રાઇવેટ એકાઉન્ટ જ છે, આપણે ફોટો ક્યારેક વર્ષે એકાદ પોસ્ટ કર્યો તો કર્યો, બાકી એવું કોઈ આઈડિયા નહોતો. તો એક દિવસ બેઠા હતા અને અમે બે કેવું કે અમે આમાંથી એક જ વર્ષ નાનો છે, તો અમારું હ્યુમર, અમારી વાઇબ બધું સારું એવું મેચ થાય ફેમિલીમાં. કોઈ બી ફેમિલી પેલું હોય ને કે ભાઈ ફેમિલી ફંક્શનમાં એક કઝિન ના હોય તો મજા ના આવે, અમારે એકબીજાને એવું છે, ના હોય તો મજા ના આવે એવું છે. તો આને મને એક રીલ મોકલી કે ભાઈ આપણે આવું કંઈક બનાવવાનું ચાલુ કરીએ, હ્યુમર આપણું બી આવું છે આમ તેમ. એની ઉપરથી અમે પહેલા તો માઇક મંગાવી લીધું, વિડીયો ઉતાર્યો નતો ને અમે માઇક મંગાવી લીધું. ભાઈ આ ફોનમાં નહીં મજા આવે, એટલે આમ પેલું ના હોય કે ભાઈ પહેલેથી જ મેં કહું ચાલુ તો ચાલે. તો અમે પેલા માઇક વાઇક મંગાવીને ચાલુ કર્યું. મેં કહું ચાલુ તો ચાલુ, નહીં તો રિટર્ન કરી દઈશું, 15 દિવસનું રિટર્ન તો છે જ. તો વિડીયો ઉતાર્યો અને પહેલો વિડીયો ચાલ્યો. પહેલા વિડીયોમાં અમે ડેંગ ગાટલોડિયાને કોલેબમાં મૂક્યો હતો, તો શું પબ્લિકને આઈડિયા આવે. તો એ આમ પેલું હોય ને કે ભાઈ ફેસ રિવીલ મીમ એડમિન આવ્યો, એમાં વિડીયો ખાસો એવો ચાલી ગયો. પછી બીજા 3 વિડીયો મૂક્યા, એ બી આમ સ્ટાર્ટિંગ માટે અમારા 100 ફોલોઅર્સ બી નતા અને 10K વ્યૂઝ ને એવું આવ્યું હતું એની ઉપર. બહુ સારી ગ્રોથ મળે. અને પછી 5મો વિડીયો અમે પોસ્ટ કર્યો, એ અમારો યુએસપી હતો એ વખતે. કુમાર વાળો વિડીયો, કદાચ તમે પેલો ચા વાળો જોયો હોય તો, સત્તાધાર બસલિંગ ક્રોસ રોડ ઓફ સત્તાધાર, એ અમારો 5th વિડીયો હતો અને મિલિયન જતો રહ્યો. સીધો એ ફાટ્યો. અમારા માટે તો આમ અનએક્સપેક્ટેડ હતું, અચાનક જ આટલો. પછી ત્યાંથી અમને બહુ મોટિવેશન મળ્યું કે ભાઈ ના, આપણે કંઈક જે કરી રહ્યા છીએ લોકોને ગમી રહ્યું છે. એ અમારા માટે બહુ મોટું બૂસ્ટ હતું. પછી અમે ચાલુ રાખ્યું. અને સ્ટાર્ટિંગમાં તો બધા ફેમિલી વાળાને બ્લોક કરી નાખ્યા હતા, તો કોઈ ખબર ના પડે કે આ શું કરે. પછી ધીમે ધીમે અમે રોજ મળવા માંડ્યા વિડીયો, એટલે બધા કે કરે શું આ લોકો, કે વિડીયો બનાવે કોઈ કરે કે બતાવો, કે અમે મળતા હતા પણ કેવું કે વીકેન્ડ ઉપર ક્યાંક ભેગા થઈ ગયા, ક્યાંક બેસી ગયા, તો એવી રીતે મળતા હતા. પણ આ તો શૂટિંગ ચાલુ થયું ને, તો કારણ કે એને બી જોબ ચાલુ હતી એ વખતે, મારે તો ચાલુ જ છે ને એ વખતે બી હતી. તો અમે કેવું કે જોબથી આવીને સીધા એકબીજાને મળવા જતા રહ્યા. તો કઈ ના જઈએ, જૂઠું તો બોલવાનું છે કે ભાઈ હું જઉં છું વિડીયો માટે. તો પહેલા તો અમે જે દિવસે એકાઉન્ટ બનાવ્યું ત્યારે આખી ફેમિલીને બ્લોક કરી દીધી. મમ્મી, પપ્પા, કાકા, કાકી, માસા, માસી, બધા બ્લોક. કોઈ જ નહીં, જોઈ જ ના શકે વિડીયો. કારણ કે અમારું સ્ટાર્ટિંગ એવું થોડુંક હતું કે ભાઈ ડાર્ક હ્યુમર એવું હતું. પણ પછી ઇવેન્ચ્યુઅલી જેમ પેજ ગ્રો થયું, ખબર પડવા માંડી, બધું કોલેબ જે કર્યા એ બધું આમ ઘરે કીધું, પછી અનબ્લોક કર્યા. હવે તો એ લોકો જોવે. અત્યારે કેવું લાગે? હવે તો બધા જોવે છે. મમ્મી પપ્પાને અત્યારે એમને તમે બતાવો છો કે જો આજે આ વિડીયો મૂક્યો, આજે આ કર્યું? ના, એ લોકો જ જોઈ લે છે, અમે કોઈને બતાવતા નથી. અને શું કહે છે જોઈને વિડીયો? શું કહે છે? ગમે સારો વિડીયો હોય તો કહે છે. મમ્મીને તો જુઓ, મમ્મીને તો બધા વિડીયો ગમવાના જ છે. માં તો માં એને તો ગમવાના જ છે. પપ્પાનું લાફ મળી જાય તો સારું લાગે. આમ વચ્ચે 1-2 વિડીયોમાં મમ્મીએ કીધું કે તારા પપ્પાને ગમ્યો તો આમ, એટલે બસ અત્યારે તો ઘરે એવું નોર્મલ ચાલી રહ્યું છે. ઘરેથી સપોર્ટ એવું કોઈ ના નથી પાડી મને મારા મારા પપ્પાએ સ્પેશિયલી ક્યારે કોઈ વસ્તુ માટે એવું ના નથી પાડી કે કંઈક હું સારું કરી રહ્યો તો મને ના નથી પાડી. રોકટોક નથી? ના, એવું જ નથી કે રોકટોક. સારી વસ્તુ માટે કે ભાઈ તું કર, તાર જે કરવું. આ વિડીયોઝની વાત થાય છે ને, તો તમારો એક વિડીયો મેં જોયો હતો અને ત્યાંથી જ મને થોડો ઇન્ટરેસ્ટ આવવાનો ચાલુ થયો કે ઓ યશભાઈ અમને જાણીએ કેવા છે, શું નહીં, કેવા વિડીયોઝ બનાવે છે. એક 3 ઇડિયટ્સ વાળો તમારો બહુ ગયો હતો, રાઈટ? પેલો સ્પૂફ બનાવ્યું હતું એ વિડીયોમાં 3 ઇડિયટ્સ ની પેલી આખી વાતો કરી હતી. એક્ઝેક્ટ મને ખબર નથી કોન્ટેક્સ્ટ. બીજું કામ બનાવે આપણે નવરાત્રી વખતેનો વાત કરો? હા, નવરાત્રી. હા, બસ તો એ જોઈ. હા. એ એકદમ ફાટ્યો હતો અને એની પછી મને થયું કે હવે યશભાઈને પણ લાવવા છે. શું એકદમ એ કેવી રીતે તમે હ્યુમરસ કેવી રીતે એડ કરો છો? શું એની પ્રોસેસ શું હોય છે એ અમને થોડું કહો. કે વિડીયોઝ બનાવવા પાછળ તમે શું સ્ક્રિપ્ટિંગ રાઇટિંગ આખી કરો છો, કે જોઈને કશે આવો છો ને એકદમ કે બેઠા બધું મગજમાં આવી જાય છે? એટલે મને બેઝિકલી વિડીયોઝના આઈડિયા છે ને રાતે ઊંઘતા વખતે આવે છે. ખબર નહીં ભાઈ, મને સેમ આવું થાય છે. રાત્રે જ બધા એકદમ આઈડિયા આવે કે આ ગેસ્ટને બોલાવીએ, આને બોલાવીએ. ઊંઘવાનો ટ્રાય કરું ને એટલે આપણે આખા દિવસના કદાચ એ રીઝન હોઈ શકે, હું નથી કહેતો કે એવું જ છે. મારા માનવામાં એવું છે કે આખા દિવસનું રિપીટ થાય કે ભાઈ આજે આ કર્યું, આજે આ જોયું, આમ તેમ. તો ત્યાંથી મને એવું લાગે છે કે હું આ કંઈક કરી શકું, આ કંઈક કરી શકું. 3 ઇડિયટ્સનો આઈડિયા બેઝિકલી છે ને કે મને પર્સનલી ઝોમ્બી સ્ટેપ નથી ગમતો. પેલો જે
મંડલીનો સ્ટેપ છે હા, હા. શાંત વાળો આખી રાત પબ્લિક કરતી હોય છે, મને પર્સનલી નથી ગમતો, નથી ગમતો બિલકુલ નથી ગમતો. મને 2 તાલી જોઈએ, પેલા Energetic. દાખલા જોઈએ, હા એ જોઈએ. આમાં એ બધું ના મજા તો આવે. અમારે નવરાત્રીનો ટાઈમ હતો, નવરાત્રીને અમારે પેલું કરવાનું હતું, હા. કન્ટેન્ટ એની આજુબાજુ બનાવવાનું બનાવવાનો હા અને બસ મને એવી રીતે આ સ્પૂફનો આઈડિયા આવ્યો કે ભાઈ મેં કીધું કે કંઈક સ્પૂફ બનાવીએ કોઈ હા, મૂવી. હા, તો એમાં 3 ઇડિયટ્સનો સીન આવ્યો, એમાં બધું Okay. ઠીક બેસતું હતું કે પપ્પા મારે ઝોમ્બી સ્ટેપ નથી કરવા, હા. મારે તો પેલું કરવું છે, હમ. મારે તો આ કરવું છે. હમ. તો એ રીતે ત્યાંથી આઈડિયા આવ્યો. પણ એ બહુ મસ્ત બની ગયો પછી તો ધીરે ધીરે તો અને તો એકદમ રફ સ્ક્રિપ્ટ તમે ત્યાં એક ફ્રેન્ડના ઘરે જઈને જ એને લખી હતી, એટલે અચ્છા. મગજમાં કોન્સેપ્ટ હતો કે ભાઈ આવું કરશું, પણ પ્રોપર સ્ક્રિપ્ટ તો 5-10 મિનિટમાં જ લખી છે ને. મેં ત્યાં શૂટિંગ જઈને. વખતે ઓહ, લખી 10 જ મિનિટમાં હા એટલે આખું મારા આઈડિયા મેં વિચારી લીધું હતું કે આ રીતે મગજમાં set બનાવીશ. હતું હા ડાયલોગ્સ ને બધું મેં શૂટ કરવા અમે પહોંચ્યા પછી લખ્યું હતું. ઓકે એક બીજો વિડિયો બી તમારો ગમે છે તમને ખબર છે ગોસિપ વાળો કાળો પ્રિયા આવું કરે. એ આવું બધું હ્યુમરસ ક્યાંથી બદલાવો છો તમે એ તો ઓટોમેટિક નેચરલી ના ના એકદમ આવે છે હું મારું બેઝિકલી ટ્રાય એવો હોય છે કે પહેલા હું એક સબ્જેક્ટ પકડું કે ઓકે નેક્સ્ટ વિડીયો આ સબ્જેક્ટનો હશે. હમ અમારે ગોસિપ ગર્લ વાળો જે વિડીયો છે ને હા. એ મેં સ્પેશિયલી કિચન એક્સપ્રેસના ઇન્ટિગ્રેશન માટે વિચાર્યો હતો. ઓકે ઓકે અને હું એવું રીતે ટ્રાય કરું છું કે કોઈ બી બ્રાન્ડ કોલેબ આવે, હા ભગવાનની દયાથી આવે છે, સારા મેં કર્યા છે બ્રાન્ડ કોલેબ. ઓકે તો બ્રાન્ડ કોલેબ આવે ને તો બંનેને ફાયદો થાય. હું ખાલી હા. પૈસા માટે કોલેબ કરું એ મજા ના આવે, કારણ કે આનાથી Right અમારી વાત છે. એન્ગેજમેન્ટ પર બહુ જ ફરક પડે. રાઈટ વાત છે. એટલે હું મારો પૂરો ટ્રાય આપું છું, એકદમ સ્મૂથ નીકળે, પબ્લિક વિડીયો શેર કરે હમ અને કે ભાઈ સારું કોલેબ તો છે. ઓકે હા એટલે એમનું બી થઈ જાય ને તમારું પણ ચાલે હા. હા રાઈટ તો રાઈટ એ મેં એની માટે બનાવ્યો હતો. તો Okay. આમાં કિચન એક્સપ્રેસનો કોલેબ હતું. કિચન એક્સપ્રેસનું મરચાનું કોલેબ હતું. તો ભાઈ એ તો ક્યાં યુઝ થવાનું, મમ્મી જોડે યુઝ થવાનું. રાઈટ હા મેં કહું મમ્મી જોડે તો આપણો રોલ શું છે કે ભાઈ મમ્મી જોડે આપણે કિચનમાં ઊભા ક્યારેક ગપ્પા મારતા હોઈએ, કંઈક વાતચીત કરી નાખીએ. હા, બીજું તો આપણે મમ્મી જોડે હવે હા, આટલી નહીં તો ઉંમરે મસ્તી કોઈ કરવા જતા હા, રહીએ, એને મસ્તી હેરાન કરવા જઈએ. કરીએ હા તો મેં કહું બેઝિકલી હું ને મારી મમ્મી ક્યારેક આમ ઊભા કંઈક નવું થયું હોય તો મમ્મી મને આવીને કે હું મમ્મીને જઈ મેં એની આજુબાજુ આખું બનાવી દીધું કે ભાઈ એક છોકરો હોય કે ભાઈ આવો પંચાયતીઓ હોય કે ગોસિપ કરવી ગમતી હોય, આમથી આમ ખબર કરતો એ રીતે આખો. એટલે બધા આઈડિયા સ્ક્રિપ્ટિંગ ને બધું તમે લાવો છો અને તમારો રોલ તો એમાં શું હોય છે અમારો એક્ઝિક્યુટ કરવાનો હા એક્ટિંગમાં કોઈ કેરેક્ટર હોય કાં તો હા. પછી એડિટિંગનું તો તો ફૂલ મૂડ ક્યારેક એવી સંભાળવું. બવાલો થઈ જાય કે મિસ્ટેક થઈ જાય કે અલા યાર કે આ શું કર્યું મેં આવું કીધું તું ને તને ના એવું ક્યારેય નથી થયું જોડે જઈએ એટલે હું પહેલા ફર્સ્ટ ડ્રાફ્ટ બનાવી દઉં, એટલે આને મોકલી દઉં કે ભાઈ આવો બનશે, ઓવરઓલ જોઈ લે, એટલે ભાઈ ઓકે અમને બેને થોડુંક અલાઈન થાય તો જ અમે મૂકીએ, એટલે પછી વાંધો નહીં આવતો. આ બેઝિકલી આમ પેલો હોય ને કે બહુ એને કોઈ લેવા દેવા નથી દુનિયા જોડે. તું કર ભાઈ અમે કર લેશું જે હોય એને હું કહું એટલું જ કરે. ડાયલોગ બી મને વર્ડ ટુ વર્ડ કે તારા આટલું જ બોલવાનું છે. એ તો એટલું જ બોલે, બાકી કોઈ નહીં. અમે જ્યારે સ્ક્રિપ્ટિંગ કરતા હોય ને ત્યારે એના આઈડિયાઝ ઇનપુટ એનું હ્યુમર નાખે છે, ત્યારે હું એને ઘણી વાર પૂછું. એવું નથી કે મેં 100% એનું કોઈક પૂછું કે ભાઈ આ બરાબર છે તો ઓકે, તો બંને અમે સાથે બેસીને જ કરીએ છીએ. ક્રિએટિવ કામ એ થોડુંક ઇનપુટ આપે એને, બટ પછી એને ડાયલોગ બોલવાનું કે બધું એને વટુડ એને કહું તો એટલું જ કરે છે. કોઈ દિવસ એને ઓપોઝ કે એવું કંઈ કર્યું નથી. ઓકે ટૂંકમાં પૈસા સારા મળે ને તો આ સારી સ્ક્રિપ્ટ લખે છે. એવું છે એકદમ પોલ ખોલી નાખી એ જ હું પૂછવા જતો નેક્સ્ટ બે સ્ક્રિપ્ટ સારામાં સારી એ જ છે, બ્રાન્ડ ઇન્ટિગ્રેશન વાળી. રાઈટ હું એ જ નેક્સ્ટ સવાલ મારો હતો કે એકબીજાને વિશે કોઈ જુઠ્ઠું કંઈ ખબર છે કે એકબીજાને હજી કીધું ના હોય પણ આમ જુઠ્ઠું ખબર હોય કે મને ખબર છે આ અમને એકબીજાની એટલી વાતો ખબર છે ને કે એકબીજા ઉપર રિલાય છીએ, તો એ બી આડું ના ફાટી શકે મારામાં, તો બંને વાટ લગાવી શકે ગમે ત્યારે. ખબર છે બધાની હા રાઈટ કોઈ આડું જઈ શકે એમ છે જ નહીં. કોઈ ગુંજાઈશ જ નથી. આ ફરવાનો ને એવો કોઈ શોખ છે? હા એ તો કોને ના હોય ફરવાનો શોખ. ગયા છો બંને સાથે કશે? ગુજરાતની બહાર બહુ જ શોખ છે. અમે ગયા હતા ને, ઇનફેક્ટ અમારી પહેલી જે એકલા અમે ફરવા ગયા હતા એઝ અ બોય ટ્રીપ, ઓન અ Okay. બોયઝ ટ્રીપ. અમે બે જોડે જ ગયા હતા. બેચલર પાર્ટી હા, એટલે- બેચલર જેવું હા, કહેવાય પણ અમે જોડે જ ગયા હતા. અચ્છા તો જે તમારો થર્ડ પાર્ટનર છે એનું નામ શું છે? એનું નામ જીત છે. હા પણ એમાં થયું હતું કેવું કે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને હા ત્યારે આનો એક કઝિન છે, એ અમારો પાર્ટનર હતો. એટલે અમે પેજ સ્ટાર્ટેડ એઝ અ 3 person પેજ કર્યું હતું. રાઈટ હા એટલે અમે આનું નામ ટ્રાયલોજી રાખ્યું. હા કે ત્રણેય કરીશું ત્રણે કરીશું. એ વખતે અમારી પાસે એવું ટ્રાયપોડ કે એવું કશું નહોતું. એટલે અમે અમે એઝ અ કેમેરામેન રાખ્યો હતો, હું સ્ક્રિપ્ટિંગ ને ઓકે એવું કરીશ, આ એડિટર હશે.
એને અલગ અલગ એંગલથી શૂટ કરવાના અમારા બેના વિડીયોઝ એ રીતે રાખ્યું બટ વચ્ચે એને થોડાક એવા થઈ ગયા કે એ નહોતો આવી શકતો, એને થોડુંક પેલું કરી દીધું, એકદમ છૂટું મૂકી દીધું કે ભાઈ નહીં ફાવે, મારે કોલેજ છે, અમે હવે ઓફિસમાંથી ટાઈમ કાઢતા હતા અને એને થોડું કોલેજમાં તો પછી અમે એને કરીને જીતને લીધો. પણ ત્યાં સુધી અમારું પેજ આખું થોડુંક ખાસું એવું ચર્ચામાં આવી ગયું હતું. અમારો એ પેલો મિલિયન વાળો વિડીયો ફાટી ચૂક્યો હતો. તમારા નામ બદલવાનું નહોતું થઈ રહ્યું, નામ બદલી શકે એમ નતા, કારણ કે જેટલા બી ઓળખતા હતા અમને ટ્રાયલોજી તરીકે ઓળખતા હતા. પછી એ મારો જે જીત કરીને ફ્રેન્ડ જે નાઇટ શિફ્ટમાં કામ કરે અને અમારે મોસ્ટલી વિડીયોઝ અમે બધા સાંજે જ શૂટ કરીએ, તો એ બિચારો આવી નથી શકતો. હવે અમારે એને પાછો લાવવાનો છે સેટરડે સન્ડે કરીને. એનો કેરેક્ટર એક મિસ્ટ્રી બની ગયો છે કે આવું છે કોણ દીધું દેખાતું નથી, ફોટામાં છે કોણ. હા એવું થાય, કારણ કે ગ્રુપ આ પેજનું નામ એ રીતનું છે. મને એવું લાગતું હતું કે આ બ્લુ ટિક ના લીધે કદાચ એવું બી થાય છે. તમને ખ્યાલ છે ઇન્સ્ટાગ્રામમાં બ્લુ ટિક તમારે આવી જાય ને પછી તમે નામ ના ચેન્જ કરી શકો. હા એ પેલું નેમ નથી કર્યું, એવું હોય એ મને ખબર નથી, એટલે તો મેં મારું યશ બારોટ લખ્યું હતું. અચ્છા, એ પેલું વેરિફિકેશન માંગે છે. હા, આગળ હવે લાઈફમાં શું પ્લાન છે, શું કરવું છે આમ પેજ ગ્રોમાં કે ઇન જનરલ લાઈફમાં? અત્યારે તો આમ શું કહેવાય, બહુ જ બધા રસ્તા દેખાઈ રહ્યા છે, બટ હું થોડોક બહુ કન્ફ્યુઝ છું શું કરવું ના કરવું, કારણ કે આ છેલ્લા જાન્યુઆરીથી અમે ચાલુ કર્યું હતું, જાન્યુઆરી એન્ડિંગમાં. રાઈટ, 7-8 મહિનામાં તો ઘણો મસ્ત ગ્રોથ મળ્યો, ભગવાનની દયા છે. જાન્યુઆરી એન્ડિંગમાં અમે ચાલુ કર્યું હતું અને ત્યારથી આમ ઘણું બધું ઓપ્શન્સ ખુલી ગયા છે કે ભાઈ કાં તો પેજ કરો, કાં તો પાછા જોબ પર જાઓ, કાં તો કંઈક બીજું કરો, આમ તેમ. એટલે આ એક ત્રીજો અમારા આગળ નવો રસ્તો ખુલ્યો હતો. એટલે અત્યારે હું મારું પર્સનલી એવું માનું છે કે મને જે ગમી રહ્યું છે અને હું ઇન્ડિપેન્ડન્ટલી એ જ કરું, પેજ પર ફોકસ કરું, ગ્રો કરું, પછી આગળ કંઈક ભગવાને વધારે સારું વિચાર્યું હોય. ના, મારી કોલેજ પતી ને એટલે હું જ્યાં ઇન્ટર્નશિપ કરતો હતો ને ત્યાં જ મને જોબ લાગી ગઈ. પછી 1 વર્ષ મેં કરી બી ખરા, ઇલેક્ટ્રોનિક કંપની હતી ગાંધીનગર જીઆઈડીસીમાં. પછી એવું થયું કે સાલું વર્ષ પછી મને કંઈ દેખાતું નહોતું કે ભાઈ એક્સપોનેન્શિયલ ગ્રોથ થઈ શકે મારો આ ફિલ્ડમાં, એટલે એક સેચ્યુરેશન ટાઈપ આવી ગયું હતું. એટલે પછી અત્યારે રિસેન્ટલી જ મેં ક્વિટ કરી જોબ. હવે હું ફ્રીલાન્સિંગ ગોતી રહ્યો છું, એડિટિંગમાં એવી રીતે. અત્યારે હમણાં તો કરંટ ટાઈમમાં તો 24/7 તમે કોન્ટેન્ટ હા, પણ સાઈડ બાય સાઈડ હું ફ્રીલાન્સ બી કરું વિચારું છું. ત્યાં તો જલસા કરે બેઠો છે ને યસ. અને તમે જોબ શેની કરો છો, શું ભણ્યા અને જોબ શેની કરો છો? મેં 10th પછી એ ગ્રુપ લીધું હતું સાયન્સમાં, એન્જિનિયરિંગ માટે. પછી હું એલજેમાં આઈટી એન્જિનિયરિંગમાં પૂરું કરી મારું બેચલર્સ પૂરું કર્યું. પછી ઇન્ટર્નશિપ મારી લાગી, એક સિનોપટેક કરીને કંપની છે ત્યાં આગળ. પછી એમાં જ મારી જોબ લાગી ગઈ. હું છેલ્લા 2 વર્ષથી ત્યાં સોફ્ટવેર ડેવલપર છું. તો આ તમે જોબ અને કોન્ટેન્ટ ક્રિએશન એ બે કઈ રીતે મેનેજ કરો છો? હું જ્યારે કોન્ટેન્ટ ક્રિએશનમાં આવ્યો ત્યારે મારી ઓલરેડી જોબ ચાલુ હતી, એટલે મને આઈડિયા હતો કે મારે બંને જોડે મેનેજ કરવાનું, કારણ કે હું આના માટે મારી જોબ ના છોડી શકું. એ મારું એક સ્ટેબલ ઇન્કમ કહી લો કે મારું ફ્યુચર કહી લો, જે બી છે એ જ. કોન્ટેન્ટ ક્રિએશન ના જોબ, ઘરવાળા મૂકવા ના દે એવી રીતે જોબ. એટલે પછી મેં વિચાર્યું હતું કે ભાઈ સાંજે આવીને 2 કલાક ટાઈમ કાઢીશ આના માટે, કે ભાઈ પહેલાં જે સ્ક્રોલિંગ કરતા હતા ઇન્સ્ટામાં, કાં તો કંઈક ટીવી જોતા હતા, સિરીઝ જોતા હતા, એના બદલે આપણે આને ટાઈમ આપીશું. જોબનો ટાઈમિંગ શું છે? જોબનો મારો કેવો ટાઈમિંગ છે કે અમારા ત્યાં ફ્લેક્સિબલ ટાઈમિંગ છે કે 8 કલાક કરવાના દિવસમાં. તમે જ્યાંથી ઘૂસ્યા ત્યાંથી 8 કલાક કરવાના. પણ અમારો બેઝિકલી જોબનો ટાઈમિંગ છે 10 to 6, 10 થી 6. એટલે સાંજે ઇનફ ટાઈમ મળી જાય. હા, સમજી ગયો. સાંજે 7-7:30 ઘરે આવું, પછી આ આવે, પછી અમે બનાવીએ. અને સેટરડે સન્ડે ઓફ હોય છે, વીકલી ઓફ હોય અમારે. સેટરડે સન્ડે ખાસો એવો ટાઈમ 2 દિવસનો હોય છે, મળી જાય. આગળ હવે તમારા પેજ પર શું આપણને જોવા મળશે એ થોડુંક કહી દો. શું આમ કંઈક પ્લાન છે એકદમ ક્રેઝી કે આવું કંઈક કરવું છે હવે? ક્રેઝી પ્લાન તો સાચું કહું તો કોઈ છે નહીં એવું. અચ્છા, મિસ્ટ્રી નથી? મિસ્ટ્રી કોઈ નથી. અમને બી ખબર નહીં હોતી કે અમે શું મૂકશું હવે. નેક્સ્ટ વિડીયો અમને નહીં ખબર. બટ જે પબ્લિકને ગમે છે અમે એ આપવાનો ટ્રાય કરીએ છીએ. અમારા રેન્ટ્સ, અમારો એક સેગમેન્ટ છે કે અમે બેસીને એકબીજા જોડે વાત કરીએ છીએ, આમ એક્ઝેજરેટ કરીએ કે કંઈ બી કરીએ. તો અમે સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલો વિડીયો મૂક્યો ને ત્યારે મને એવું હતું કે યાર આ તો 1 મિનિટ 20 સેકન્ડનો વિડીયો છે, પબ્લિક એટલું જોશે કે નહીં. અને વિડીયો અમારો 4 મિલિયન ઉપર જતો રહ્યો. તો એ મને બહુ ગમ્યું હતું કે પબ્લિકને અમારું બોલવું ગમે છે. એની ઉપરથી અમને ફીડબેક આવ્યા કે તમારી એક્સેન્ટ આવી છે, અમને શીખવાડો, તમારી એક્સેન્ટ શીખવાડો. એટલે
મેં કીધું મને કે એ જ ભાઈ બહુ ગમ્યું. હા, લેંગ્વેજ, કારણ કે એ જે એક્સેન્ટ તમે જે કીધી એ બહુ મસ્ત છે, રાઈટ. અમે તો એના લીધે સ્ટીક રહી ગયા. 23 વર્ષથી અમે એ રીતે જ વાત કરીએ છીએ, લોકોને કંઈક એમાં ના, પણ ગમ્યું. અમદાવાદની બહાર છે એટલે થોડું લાગે ને કે અરે આ આયો બોલ્યો, આવું ભાઈ બોલ્યો, કારણ કે ભાઈ બોલે આપણે નોર્મલી એટલા માટે. બાકી અમદાવાદમાં 90% લોકો અમારે જેવું જ બોલે છે. હા, રાઈટ વાત છે, અમદાવાદી જ છે આખું એસેન્ટ. તો હવે મને એ કહો કે યશ આદિત્યને કઈ રીતે ઇન જનરલ લાઈફમાં હેલ્પ કરે છે અને આદિત્ય યશને કેવી રીતે હેલ્પ કરે છે ગ્રો અપ થવામાં? કે એટલું બધું તો ડીપમાં કોઈ દિવસ વિચાર્યું નથી. ચાલ્યા કરે સોચના ખાલી. પડેગા સારા. હું કહું મારી રીતે હા. તો કેવું હતું કે અમારું આનું મેં તમને કીધું ને કે આને કોઈ મગજમારી ના હોય, આની જોડે કઈ બહુ સારી ડીપમાં વાત કરવા ના જવાય. એના માટે મારે આના મોટા ભાઈને પકડવું. બદનામી કરના. બેઇજ્જતી કર રહા હૈ. અમારો જે આનો મોટો ભાઈ છે હા. એ એકદમ આમ પ્રોપર આઈડિયલ ફેમિલી મેન ટાઈપ છે, તો એના કંઈક ડીપ વાત કરી હોય ને, તમે જે કીધું હેલ્પ કે કંઈક સલાહ લેવી હોય, હા વેલ્યુ, બાકી આમ મગજ એકદમ આમ આજે એવું હોય કે ભાઈ કંટાળી ગયા કે રાત્રે મજા નથી આવી રહી, કઈ સૂઝી નથી રહ્યું, તો હું આને બોલાવી લઉં. અમે બેસીને અમારી જે એ બધી વાત તો અમારા વિડીયોમાં ના કરાય, બાકી અમારે પેજ બંધ થઈ જાય, તો અમે બેસીને આમ કહીએ ને કે બસ રેન્ટિંગ કરીએ, કંઈક નું કંઈક હસ, અમે બે બેઠા હોય ને એટલે વિડિયોઝ બનાવી લેતા હોય તો તમે. એના ના બનાવાય. અમે કોઈ બી ફેમિલી ફંક્શનમાં બેઠા હોય ને તો અમારા વિડીયોઝ આમ પેલા ફોટોગ્રાફરે ફોટા પાડ્યા ને તો અમે જોયું હતું કે અમે બે અંદર એકબીજાને આમ ખીખી અમારું હસવાનું કોન્સ્ટન્ટ ચાલુ છે કાંઈ બી ફેમિલી ફંક્શન કોઈકને જોઈએ તો એટલે અમારું એ રીતનું છે કે અમારું બહુ પેલું છે, ટ્રાન્સપેરન્ટ છે. આનું બધું મને ખબર છે, મારું બધું આને ખબર છે. હવે આપણો અહીંયા એક સેગમેન્ટ છે, બોર્ડ ગેમ્સ તો અહીંયા નથી અમારી પાસે, પણ એક બોર્ડ હોય છે જેમાં યસ અને નો કરીએ છીએ આપણે. એમાં ટેક્સ્ટ લખી નાખીશું, હું અમુક તમને સ્થિતિ આપીશ, એ તમારા જીવનમાં ઘટિત થઈ છે કે નહીં તમારે કહેવાની છે, રાઈટ. પહેલો સવાલ અહીંયા એવો છે કે ક્યારે પણ કોઈ બી ફ્રેન્ડે એક્ઝામમાં ક્લાસ પહેલાં એવું કીધું હોય કે તું અંદર બેસ, આજે ચીટિંગ કરીશ અને હું તને બતાવીશ, એટલે આજે ચીટિંગ કરાવડાવીશ, અને પછી એકદમ જઈને ફરી ગયો. એટલે હરામી ફ્રેન્ડે એમને ક્યારે પણ એક્ઝામમાં ચીટ ના કરાવ્યું એવું ક્યારે પણ થયું છે? મારી દગો કરી દીધો હોય તો? ના, મારી ના નહીં થયું. તમારી જોડે પણ નહીં થયું? ક્યાં વાત છે, આવું થયું જ હોય યાર. ના, મારા ફ્રેન્ડ્સ બહુ સારા છે. ચીટિંગ કરાવતા હતા એટલે અમે કરી લેતા. ઓકે. તારા સ્કૂલ વાળા જોતા હશે હવે જો. ના, જેમાંથી કરતો તે મારા ફ્રેન્ડ્સ નતા, કારણ કે મારા ફ્રેન્ડ તો કોઈને આવડતું નતું, તો એમનામાંથી શું કરવા. રાઈટ. હવે એવું ક્યારે થયું છે, ક્યારે પણ આપણે વ્હાઈટ કપડાં પહેર્યા હોય, બરાબર, અને એકદમ મતલબ એને બહુ આપણે સાચવીને રાખ્યું આખા દિવસમાં, પણ રાત્રે ક્યાંક જમવા જઈએ કે સવારે જમવા જઈએ અને કંઈક ટીપું પડી જાય ને ઘણી વાર, ઘણી બધી વાર. દર વખતે સમજી ગયા. દર વખતે થાય. આ બેસતા વર્ષે જ થયું હતું. શું મારું એક થયું? વ્હાઈટ ટાઈપ લિનન પેન્ટ હતું, હા. તો સવારથી પહેરેલું હતું, નવા કપડાં પહેર્યા હોય. તો મારા બાએ કીધું કે ભાઈ મેલું નહીં કર્યું કે આ વખતે તે, બસ પછી હું જમવા ગયો અને ઢોળાયું એની ઉપર ફર્સ્ટ ક્લાસ. પછી આખો દિવસ પહેરી રાખ્યું પડ્યું? ના, એ તો રાતે હતું એટલે પછી જરા હોટેલથી આવીને કાઢી નાખ્યું. તમારે એવું કઈ થયું? હા, વ્હાઈટ શર્ટ બહુ બગડ્યા છે ખાતી. પનીર ઢોળાયું છે? હા, દાળ ઢળી જાય ને એવું બધું ચાલુ ચાલુ છે. અને સ્પેશિયલી આવું કંઈક પહેરીએ ને જ્યારે સાચવ્યું ને ત્યારે ત્યારે પહેરવું વધારે થાય. ત્યારે વધારે થાય, નોર્મલ કપડામાં ના થાય. મમ્મી બહુ સંભળાવો ભાઈ. ઓકે, થર્ડ ક્વેશ્ચન, ક્યારે પણ ગેંગ લઈને ગયા હોય અને કોઈકને માર્યો હોય કે કોઈકને બીવડાવ્યો હોય સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં, એવું ક્યારે પણ થયું છે? કઈ આપણા ફ્રેન્ડ્સની આખી ગેંગ હોય લઈને ગયા હોય, ચાલ તો પેલાને બીવડાવવાનો, થોડી વધારે એની થઈ ગઈ. બબાલથી હું જેટલું બને એટલું દૂર રહેતો હતો, કેમ કે આપણું એવું સર્કલ હતું જ નહીં તો બબાલ કરીએ. એટલે જઈએ ને તો બી માર ખાઈને આવે, એટલે દૂર જ રહેવાનું. ના, મારી સ્કૂલમાં હતા, બટ મેં આવું મારી કોઈ બબાલ માટે નથી કર્યું. મને એવું યાદ નથી, કારણ કે મારા ભાઈબંધો એવા હતા કે એ લોકો પહોંચી વળે, એટલે મારે કોઈ દિવસ કોઈ મેટર થઈ જ નથી, કારણ કે એ લોકોને ખબર હતી કે ભાઈ આના ભાઈબંધો આવા છે, એટલે કોઈ દિવસ એવી મેટર નથી. નાની મોટી થઈ હોય, બટ આવી ગેંગ વાળી નથી. ઓકે. ક્યારે પણ એવું થયું છે કે ઢીલી પેન્ટ પહેરીને નીકળ્યા હોય અને બેલ ભૂલી ગયા હોય અને પછી રસ્તામાં યાદ આવે કે સાલું આજે લોચા પડી આખો દિવસ? એવું થયું છે? આ બોયઝની સાથે મોસ્ટ પછી એને શું કરવાનું, પેન્ટ ને ઊંચું કરીને આમ વાળી દેવાનું અહીંયા. હા, તો એ તમારે ટાઈટ થઈ જશે. એ મારી મમ્મીનો હેક છે. હા, તમારી જોડે એવું કઈ થયું? હા, થયું. ક્યાં જતા હતા? એટલે અત્યારે રિસેન્ટલી બધા બેગી પેન્ટ આવ્યા ને એટલે એમાં કમરના ફરમાં અલગ થઈ જાય સારા, એટલે એમાં બેલ્ટ પહેરવો જ પડે કમ્પલસરી, એટલે એમાં ભૂલી જવાય છે. ઓકે. બાકી આમ બેલ પહેરવાની યુઝ્યુઅલી આદત નથી? હા, યુઝ્યુઅલી આદત નહીં. ઓકે. ક્યારે પણ મોસ્ટ એમ્બેરેસિંગ છીક ખાઈ લીધી છે કોઈની સામે?
કે બિચારું બી ગયું હોય કે યાર ના થોડું મારી ધીરે. છીક નોર્મલ માણસો વાળી પેલી આછી વાળી હા, નથી કાકા મારી જે ખાય ના ના મારી નોર્મલ છીક ઓકે તો નાકમાં ક્યારેક આંગળી નાખી દીધી હોય કોઈકની સામે કોઈક બેઠું હોય મોસ્ટ એમ્બેરેસિંગ મુવમેન્ટ થઈ ગયું હોય કે આ નહોતું કરવાનું અને ભૂલથી હા થઈ એ ગયું આમ ખણવણ આવી હોય તો આપણે એ રીતે ખુજાઈ નાખ્યું હોય કદાચ એવું થાય બટ હું કદાચ. બહુ ધ્યાન રાખું છું હું ક્યાંય હા. પબ્લિકમાં એવી રીતે નથી મને પર્સનલી આમ એવું બહુ થાય કે આ શું વિચારશે ખોટું પણ નથી બ્રાન્ડ ડીલ્સ તમારે આવે તો એ કઈ રીતે આવે છે ઓનલાઈન આવે છે હા ઓનલાઈન કારણ કે અમારે ઘણા બધા ગેસ્ટ છે ને એવું કહે કે બ્રાન્ડ ડીલ્સ જ્યારે આવતી હોય ને આ ક્વેશ્ચનો પૂછું ને તો એ કહે કે સામે બ્રાન્ડ્સ બેઠી હોય ને આપણને બધું સમજાવતા હોય અને હું થોડીક વાર કંટાળી ગઈ હોય ને છીક આવી જાય ને અને ત્યારે હું થોડુંક કરી નાખું ના ના લોચા અમારે તો પડી ઓનલાઈન જ બધું કામ થાય છે જાય. તો સારું છે ડિજિટલ ઇન્ડિયા ઓકે રેપિડ ફાયર રાઉન્ડ છે અહીંયા વોટ ઇઝ યોર પર્પઝ વેન યુ ક્રિએટ ધીસ વિડીયો પર્પઝ શું છે આ બધું પાછળ કરવાનો હસાવા છે લોકોને ના એવું હસાવાનું નહીં બટ બસ પબ્લિક જોવે છે અમને લાઈક મને લાઈક કરે છે અમને લાઈક કરે બસ એ ગમે છે. ઇન્ટેન્શન કોઈ છે એની પાછળ કે ના. આના માટે હું બનાવું છું આ કરવા માટે બનાવું છું એવું ના એવો કોઈ પર્ટિક્યુલર મેજર તો વેલિડેશન માટે કામ કે આનાથી વેલિડેશન ખાસું ઘણા સારા લોકોથી મળેલું છે અમને કામ કે તમે વિડીયો મૂકો તો સ્ક્રીનની પેલી બાજુ કોણ જોવે તમને ખબર નથી કોઈના બી જોડે પહોંચી શકે એ વિડીયો એટલે એના માટે મેઇન બેઝિકલી મારો પર્પસ તમે કહી શકો કે એવું હતું કે અંદર ને અંદર મારા મગજમાં આવતું હતું કે હું કોઈકને જોઉં ને કોઈકની રીલ મારી ફીડમાં આવી તો કે યાર આ તો હું આના કરતા સારું કરી દે આ હું આના કરતા આને આવી રીતે ટ્વીક કરીને હું બનાવી શકે કરેક્ટ કરેક્ટ આ આઈડિયા મારી પાસે બી હતો આ મેં બી વિચાર્યું હું આને સારી રીતે બનાવી શકે એવું તે હતું મારા મગજમાં તો એ આઈડિયા બધા અંદર અંદર પેલું એ આમ એવું પેલો ડાયલોગ છે ને કે ભાઈ ગાડી गेट पे थी अगर तूने बैठ लिया होता तो जिंदगी कुछ और होती ये वाला मैं को भाई ये रिग्रेट ઓપોર્ચ્યુનિટી મિસ નહીં हाँ કરવાની सेटबैक इज बेटर देन रिग्रेट मैं को फेल नहीं है પણ એટલીસ્ટ ટ્રાય કરીને ફેલ થઈ રાઈટ સેકન્ડ ક્વેશ્ચન વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ બોથ ઓફ યુ અલ્ટિમેટ ડ્રીમ કે આ કરીને પછી જવું છે અલ્ટિમેટ એકદમ છેલ્લો કહી દેજો કે બધી એકવાર વર્લ્ડ ટૂર કરું બધું જોઈને જવું ભગવાને મોકલ્યા છે દુનિયા પર તો વર્લ્ડ ટૂર કરી જાઓ ઓલમોસ્ટ બધી વસ્તુ જોઈ લઈએ કે શું છે ભાઈ તમારો મારું અલ્ટિમેટ ડ્રીમ નાનપણથી જ એવું રહ્યું છે કે હું બોલિવૂડથી બહુ જ ઇન્સ્પાયર્ડ હતો હા. બહુ ફોન્ડ ઓફ હતો કે બોલિવૂડ બી નહીં એવું બી નહીં અલ્ટિમેટ ડ્રીમ મારું એવું છે કે મને બધા જ ઓળખે ઓળખે બસ કે ભાઈ હું ક્યાંથી જતો ને યશ જાય છે યશ બારોટ જઈ રહ્યો છે ઓકે બાકી શાહરુખ પૈસા ખાન જેવું હા પૈસા એટલું બધું બધું નામ. સેકન્ડરી કોહલી છે જેવું. મારા માટે કોહલી જેવું કોહલી કોહલીનો બહુ મોટો ફેન છે એવું છે હા. અરે પૈસા ને બધું મારા માટે એક સેકન્ડરી વસ્તુ છે તમે મને સવારથી બોલાવીને બેસાડી રાખીને કંઈક સારું કામ કરાવશો ને તો હું ફ્રીમાં કરી દઈશ મને કોઈ પૈસાની જરૂર નથી. અચ્છા પણ મને એ કામથી લોકો ઓળખતા થશે તો ઓકે તો કોહલીની વાત છે તો ગોડ્સ પ્લાન માનો છો ગોડ્સ પ્લાન ગોડ્સ પ્લાન જ છે મારા માટે તો હું આખો ગોડ્સ પ્લાન છે એવું માનો છો કે લખાયેલો લેખ છે આપણા માટે મારા માટે તો છે હું કોઈને એવું નથી કહેતો કે હું આ વસ્તુ તો વિચારીને આવ્યો હતો કે હું કહીશ હું એવું નથી કહેતો કે બધા માટે એવું હોય હું કોઈના ઉપર નાખવા નથી માંગતો કે એના લીધે જ છે બટ હું એવું માનું છું કે એક લક ફેક્ટર અને એક કંઈક ગોડ્સ પ્લાન તો હોય છે ઓકે કારણ કે હું કોઈને ડિમીન કરવા નથી માંગતો બટ અમારાથી બી વધારે મહેનત કરવા વાળા લોકો છે કરેક્ટ અમારાથી બી સારા આવું છે ને talented તમને લોકો કહું બધા જેટલા મોટા લોકો જે બેઠા છે ને એ બધા બોલે છે કે આપણાથી બી સારા છે આ એક આપણું છે ને લક જ છે કે અહીંયા પહોંચે સલમાન ખાન ખુદ બોલે કે મારથી સારા સારા એક્ટર પડ્યા છે છે હું એટલે એ એવું કહે છે કે આટલું બધું ડિઝર્વિંગ જ નથી કરતો તો બી મને મળે છે બાય લક એ બી લકમાં કામ જે બિલીવ કરે છે મારું તો એવું જ માનવું છે કે નાનપણથી એટલે હું એવી પેલી મોટી મોટી વાતો નહીં કરું કે યુનિવર્સ છે કે શું છે મારા માટે જે છે હું હનુમાન દાદામાં બહુ માનું છું કષ્ટભંજન દેવ આપણા હનુમાનજી છે એટલે મેં એવું ક્યાંક ને ક્યાંક જોયું છે કે આઈડિયા નતો મને એવું ખબર હતી કે મારી જોડે નહીં થઈ શકે ઇટ વોઝ નોટ પોસિબલ ફોર એવી એવી વસ્તુઓ થઈ છે તો ગોડ્સ પ્લેન જેવું તો છે જ. ગોડ્સ પ્લાન હા ગોડ્સ પ્લેન લેડી લકમાં ક્યારે બિલીવ કરો છો છે આદિત્યભાઈ કોઈ લેડી તમારા જીવનમાં અત્યારે છે ઓકે રોમેન્ટિક છો તમે લાઈફમાં એમાં લેડીને પૂછવું પડશે આ બહુ ખતરનાક જવાબ આપ્યો એને પૂછો તમે આ સવાલ તમે ખોટા વ્યક્તિથી કરવા છો ઓકે તમારી લાઈફમાં કોઈ છે લેડી બંનેની લાઈફમાં છે મમ્મી પપ્પાને બેનની વાત નથી કરતા હા, હા. પ્રોપર કોઈ હા, હા. લેડી હા હા છે તો એમ લેડી લકમાં બિલીવ કરો છો કે આવ્યા પછી કઈ લાઈફ થોડી ચેન્જ થઈ અમે થોડા સુધર્યા ગ્રો થઈ પહેલા આવા હતા હવે આવા થઈ ગયા એવું કઈ ઉપરથી ડાઉનફોલ થઈ ભાઈ જોશે હો. પછી કહેતા નહીં આગળ કરી નાખજો
અને તમારે ના ના મારે તો ડાઉનફોલ નહીં થયો. ઓકે, એના જ લાઈફમાં થયો બધું. એના લાઈફમાં એ બની શકે. રાઈટ. પણ કઈ ચેન્જ દેખાયો છે કે પહેલા હું એટલે આ ફોર એક્ઝામ્પલ આપું કે 2 દિવસ નહોતો નાતો ને હવે હું નાવા માંડ્યો છું, અહીંયા હું થોડોક વધારે શેડ્યુલ જેવું થઈ ગયું છે મારી લાઈફ. ના ના આપણે તો એવા જ છે. એવા જ સામે વાળું પાત્ર ઉપર બગડી ગયું છે. હા, મારા લીધે એ બધી વસ્તુ. ઓકે. વોટ ઇઝ ધ વન વિશ યુ કમ્પ્લીટ બિફોર 2025 ends? અને 2026 માં નવું શું કરવું છે એ પણ કહેતા જજો. સારા એવા પૈસા કમાવા. એ તો યાર કમાવા જ છો ને બ્રાન્ડ ડીલ્સ થી. સારા એવા. બંધ થઈ જશે. બ્રાન્ડ સારા એવા. અચ્છા, 2025 પહેલા તો એવું કોઈ નથી જે એક્સપેક્ટ કર્યું એનાથી વધારે જ અમને તો સારો એવો રિસ્પોન્સ મળ્યો. બટ આમ એક પેલું પેજને લઈને છે કે ભાઈ આમ 100K હિટ કરવા જે 2025 ends ના ના 6 માં Okay. પોસિબલ નથી આ. ના થઈ જાય યાર, પ્રેમથી બોલો તો થઈ જાય. 100K થઈ જશે, મારી પૂરેપૂરી વિશ છે. 2026 માં આપણે એવું કરીએ 500K નો ગોલ રાખીએ, થોડું મોટો રાખો તમે. પણ કન્ટેન્ટ અમારું અત્યારે એવું છે ને કે અમે મેજરલી તો કોન્ટેન્ટમાં એવું છે અત્યારે કે સિટીની ઓડિયન્સ અમને વધારે જોવે છે, એટલે બીજી ઓડિયન્સ કેપ્ચર હજી અમે કરવાનું ટ્રાય કરીએ છીએ, એટલે એનાથી એક્સપોનેન્શિયલ વધારે ગ્રોથ મળી શકે. અમારું રૂરલ સાઈડ હજુ થોડો અપ્રોચ ઓછો છે. અમને નથી ફાવતું કે શું છે એ લોકો ઓબ્વિયસ છે કે એ લોકોનો અલગ પેલો શું કહેવાય જોનર હોય લોકોને જોવાનો. અમે એ રીતે નથી બનાવી શકતા, એ અમારું લિમિટેશન છે કે શું અમે ટ્રાય કરી રહ્યા છીએ. આદિભાઈ એકદમ પેલું ન્યૂઝપેપરમાં પેલું હેડલાઇન છાપે એના જેવો જવાબ આપી દીધો. રાઈટ. ફોર્થ ક્વેશ્ચન રેપિડ ફાયર રાઉન્ડ્સમાં એવો છે, વોટ્સ યોર ફેવરેટ ફૂડ અને પ્લેસ? કઈ મનગમતું જમવાનું અને જગ્યા? આનો ચલો જવાબ તમે એ રીતે આપો કે હું અહીંયા બેઠો હોય અને આ મળી જાય ને તો મજા આવી જાય. ફોર એક્ઝામ્પલ પહાડોમાં બેઠો મેગી મળી જાય, હા એવી રીતે કઈ હશે. મને મારું ફેવરિટ ફૂડ તો હમણાં રિસન્ટ ફૂડી છો? હા બહુ જ. ઓકે. સુરત અમે એકચ્યુઅલી 2 દિવસ ખાલી ખાવા માટે આવ્યા હતા. અમે 2 અરે દિવસ યાર. ખાલી ખાવા માટે. ઓકે. અને મારું બહુ મસ્ત છે. સર્કલ જ એવું છે ને આખું ઓફિસમાં બી 2-4 લોકો જે અમે ક્લોઝ છીએ. હા હા આ મારા કઝિન્સ હોય કે મારા પપ્પા પોતે બહુ મોટા ફૂડી છે. હા. તો અમે જ્યાં જઉં ને હું તો ફૂડ જ ટાર્ગેટ કરું છું. મને કોઈ મોન્યુમેન્ટ્સ જોવામાં કે એવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો કે ભાઈ મહેલ જોઈ લઉં, પહાડ જોઈ લઉં. મને ખાવામાં ઇન્ટરેસ્ટ હોય. હું જ્યાં જઉં ત્યાં ખાવાનું જ છું. ઓકે. મને આમ એવું છે કે તમે જે ફેવરિટ ફૂડ વાળું કીધું ને તો આમ ક્યાંક એકદમ ઠંડી જગ્યાએ બેઠા હોઈએ ને હોટ ચોકલેટ મળી જાય ને તો મજા હોટ ચોકલેટ બહુ ગમે છે. હા ચોકલેટ આપણને બહુ ભાવે. તો પછી એમના જે લેડીઝ છે એ ગોર કરે કે જ્યારે મૂડ ખરાબ હોય ભાઈનો તો હોટ ચોકલેટ પીવડાવી દેવાનું. અને તમારે? હું કસોલમાં બેઠો હોઉં અને કસોલની વાનગી મળી જાય ને તો કસોલ? કસોલ એ મને ખબર ના પડી એટલે શું બોલવા માંગો છો? પબ્લિકને ખબર પડી જશે. ઓકે. અને કોઈ આમ કોઈ એવી જગ્યા છે ડ્રીમ ડેસ્ટિનેશન જે જવા માંગો છો? ડેસ્ટિનેશન તો લાસ વેગાસ જવું છે મારે. કેમ? આ ખતરનાક બોલ્યા કેમ? ત્યાંના પેલા જૂના એક હિસ્ટ્રીમાં ચેનલ પર શો આવતો હતો, એક પોન શો કરીને ત્યાં જૂની જૂની આઈટમ મળે, તો એ જગ્યા મારે વિઝિટ કરવી છે ખાલી. એ બહુ નાનપણમાં શો જોયો છે એટલે ત્યાં એ નતા થાય. 2-3 પેલા લોકો જૂની જૂની એન્શન્ટ વસ્તુઓ લેતા હા, PAWL પોન શોપ વાળું. હા. ઓકે. અને તમારે ડ્રીમ ડેસ્ટિનેશન? ડ્રીમ ડેસ્ટિનેશન આજ છે લાસ વેગાસ ભાઈબંધો જોડે જવાની. ઓકે. બીજી પછી મારી ડ્રીમ ડેસ્ટિનેશન હા હેંગઓવર વાળો પેલો રિક્રિએટ કરવાનો છે. ઓકે. ડેસ્ટિનેશન માણસ તરીકે ઝાકીર ખાને કીધેલું છે ને કે ભાઈ મજા જગા નહીં આતા, મજા તો લોકો છે. કરેક્ટ. મેમરીઝ તો જ હા બને. તો જ એટલે મારું એવું જ છે. અને બહુ એ ઝાકીર ખાન આટલા રિલેટેબલ છે, એ સાચી વાત બડે છે ભૈયા, કે હું તો એમને એલ્ડર બ્રધર કહું છું બધા એપિસોડમાં. એ રીતે જ છે કે ભાઈ મજા જગ્યાથી આવે. મમ્મી પપ્પા જોડે લાસ વેગસ ની મજા ના આવે, ભલે Right. ડ્રીમ ડેસ્ટિનેશન હોય. પેરિસ ની જગ્યા મજા ના આવે. હા, ગયા હોય પેરિસ તમે પણ એમાં તમારા કઈ હા રહ્યા નહીં. હા. પેરિસ તમે તમારા પાર્ટનર સાથે જાઓ તો મજા આવે. તો મજા મમ્મી પપ્પા જોડે કોઈ ઘાટલોડિયા જાવ તો મજા આવે. હું તો ફેમિલી જોડે ગોવા ગયેલો છું. પછી શું કર્યું તું ત્યાં? કઈ નહીં, બીચ ઉપર ફરીને પાછા. ઓલમોસ્ટ મને ઝાકીર ખાનના બહુ મોટા ફેન લાગે છે. હું તો છું પર્સનલી. અચ્છા. એમને એ જે બોલે છે ને બહુ એમનું જે સારું. સ્ટોરી ટેલિંગ છે ને એ બહુ શીખો છો એમનાથી કંઈક? સ્ટાર તો બધું શીખવા જેવું જ છે. હા હા. અને એમને અમે વચ્ચે એક રીલ બનાવી હતી, મમ્મી ઉપર બનાવી હતી કે ભાઈ અમે કદાચ જોઈ હોય તો
કે ભાઈ મમ્મી મારો ફ્રેન્ડ યશ તો કે નામ ના લઈશ એ છોકરાનું આખો દિવસ તો એની જોડે ફરે છે આમ તેમ મમ્મી આખું આવી રીતે ગુસ્સામાં બોલે છે. ઓકે પછી મમ્મી આવ્યો છે જોડે ઊભો હોય હા 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 તો એ વાળી હા હા અમે રીલ મૂકી તો એ ફાટી રાતે. હા હું સાંજે બેઠો હતો, સેટરડે હતો મને યાદ છે, અને મમ્મી જોડે બેઠો હતો અને નોટિફિકેશન આવ્યું કે ઝાકીર કમેન્ટેડ. હા 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 મેં જોઈ હતી મેં કીધું કે કોઈક બીજું ઝાકીર હશે કારણ કે પેલું નામ તો આખું યાદ ના હોય યુઝર. પછી પાછું આવ્યું કે મેન્શન્ડ ઇન યોર સ્ટોરી. મેં કીધું જોવા તો દે કોણ છે. મેં જોયું તો ભાઈ બ્લુ ટિક દેખાયું. ઓ ભાઈ મેં પાછું પ્રોફાઇલમાં જઈને જોયું. મેં કીધું આ એ જ છે ને. પછી તરત ફોન કર્યો ભાઈ ઝાકીર ખાને સ્ટોરી મૂકી, મગજ ફાટી ગયું. ઝાકીર ખાને સ્ટોરી મૂકી એટલે સ્ટોરી પણ મૂકી હા, હતી story એમની storyમાં share comments મેં કરી. જોઈ હતી રાઈટ એમની રાઈટ સ્ટોરીમાં શેર કર્યું અને અમારા માટે એ બહુ મોટી વસ્તુ એટલે હતી કે એમણે આખો વિડીયો જોયો અમારો. હા પછી અમે આમ જઈને સ્ટોરી કર્યું, Right. શેર કર્યું અને બધા સ્ટોરીમાં બી ઇમોજી મૂક્યા હતા. વિચારી લીધું એમણે કે અરે યાર આટલું બધું કરી શકે છે હા. રાઈટ અને એમના તો મેં બધા સ્ટેન્ડ અપ સ્પેશિયલ બધા જોયા છે. જોયા છે, અને મેં મને પણ આખા યાદ બી છે આમ. બધા 2-3 વખત જોયા. એમનો પેલો એક ફ્રેન્ડ છે હું ભૂલી ગયો કુંતલ કુંતલ એ કેરેક્ટર બહુ જોરદાર છે એ સ્ટોરી ટેલિંગ એમના જેવું મને નથી લાગતું હાલ કોઈ બીજું કરે. સખત પકડી રાખે ઓડિયન્સ. અને પેલું એમનું જે હતું તથાસ્તુ, હા એમાં એક ટાઈમે આખી ઓડિયન્સ રડી રહી છે છેલ્લે છેલ્લે અને બીજા સેકન્ડ ઉપર બધા ખીખી ખીખી કરીને હશે. હસી રહ્યા છે એ આ magic મેજિક છે એ ખાલી એ જ કરી છે. રાઈટ યશભાઈ કીધું કે એમનો ગુસ્સો કંટ્રોલમાં નહીં રહેતો. ક્યારે એવું થયું તમારા ઉપર થોડું વધારે કરી દીધો હોય? ઓલ ધ ટાઈમ. એવું? આજે પોલ ખુલી ગઈ કે આ પણ મને આજે કહી ખબર દઉં. છે કે ભાઈ આ ગુસ્સો કરીને 2 મિનિટ પછી શાંત પડી જાય એટલે હું મગજ પર લેતો નહીં બહુ. એટલે આનું બેઝિકલી કેવું હોય કે મેં એને કંઈક કીધું હોય કે ભાઈ આટલા વાગે આવી જજે ઘરે, હા તો અડધો કલાક પછી હું ફોન કરીને કહું ત્યારે મને કહેશે કે હું નથી આવવા. મારું પછી મગજ ત્યાં છટકે. હા. પણ આરે મને બફર ટાઈમ પહેલા જ બોલાવી દે. ધારો કે 7 વાગે જાવ તો કહી દે 6 વાગે આપણે જવાનું છે. ભાઈ એમને કલાક ખબર છે આવીને ને કે વાર લગાડશે એટલા માટે. ઓકે રાઈટ ઓકે ક્યારે પણ આવું વિચાર્યું હતું સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં કે આવું કરીશ ને આગળ જતા જતા આવી રીતે કોમેન્ટ્સ આવશે, ફોલો આવશે, પોડકાસ્ટ થશે, આવું બધું કંઈક લાઈફમાં વિચાર્યું હતું કે બધું ધીમે ધીમે થતું હતું? કશે એવું નતું વિચાર્યું, હા. કરવું તું એવું વિચાર હતો કે આ અચ્છા. ફિલ્ડમાં કંઈક કરવું છે મારો નાનપણથી. ઓકે કે ભાઈ મેં તમને કીધું ને કે મારી અલ્ટિમેટ વિશ છે કે ભાઈ બધા ઓળખે આપણને, એટલે એના માટે જ કંઈક કરવું હતું. મેં આવું થશે, આવી રીતે થશે એ નતું વિચાર્યું. તો ગોડ્સ પ્લાન છે. તો એક્ટિંગમાં તમને રસ નથી? ના એક્ટિંગમાં છે પણ આના જેટલો નહીં. આના બહુ છે. અચ્છા થોડીક આમ 19-20 થઈ જાય છે એક્ટિંગમાં. એવું થાય છે કે ઇમોશનલ થવાનું કે ખેંચે હસી લે હજી થોડું મારું જાદુ સરખું કરવાનું છે. ઓકે તમને અત્યારે હું કોઈ લાઈવ ટેક્સ આપું એકદમ એક્ટિંગમાં તો એકદમ ઘૂસી જાવ તમે? ટ્રાય કરી શકું. હવે તમારા ડેફિનેશનમાં ઘૂસવું છે કે નહીં. અચ્છા ચલો આપણે આપીએ તો અહીંયા એવું માનો સિચ્યુએશન એક ક્રિએટ કરીએ કે આ બધો છે ને એકદમ સેડ માહોલ છે બરાબર. અહીંયા બધું એકદમ સેડ થઈ ગયું છે. ફોર એન એક્ઝામ્પલ કે મારી ગર્લફ્રેન્ડ જોડે બ્રેકઅપ થઈ ગયું, કોઈ છે જ નહીં એટલે બોલી શકો છો કે મારી ગર્લફ્રેન્ડ જોડે બ્રેકઅપ થઈ ગયું છે. હવે તમારે મને છે ને મનાવો છે કે તું મૂવ ઓન થઈ જાય, એ નથી આવવાની બિકોઝ એ બહુ ખરાબ હતી. કઈ રીતે કરશો? શું મનાવશો? શું પહેલી લાઈન શું હશે તમારી? ટેક યોર ટાઈમ. એનું નુકસાન છે. તું કેમ તારા મગજ પર લીધું? તારા જેવો છોકરો એને નહીં મળે. નુકસાન એનું છે. શું કરવા આટલી ચિંતા કરે છે? એનાથી સારી મળશે. અને અમે છીએ તારી જોડે. અને તું કહેતો હોય તો આપણે ઉઠાઈ લઈએ એને ઘરે. તારાથી વધારે થોડું છે તે. તું બિલકુલ ટેન્શન ના લઈશ. નુકસાન એનું છે. તું અમારા માટે, અમે તને જોયો છે, તે કંઈ ખોટું નથી કર્યું. એને શક થતો હોય તારી ઉપર તો એનો પ્રોબ્લેમ છે. તમારે બેને અંદર સુલટાવાનો, એમાં કંઈ બીજા એની ફ્રેન્ડ્સને બધાને ઇન્વોલ્વ ના કરવાના હોય. તું ટેન્શન ના લઈશ. અમે છીએ તારી. ભાઈ એકદમ કેરેક્ટરમાં ઘૂસી ગયા હતા. મને હસવું આવતું હતું કામ કે મેં ટોક્સિક ગર્લફ્રેન્ડ વાળો બનાવેલો છે. આવા ડાયલોગ હતા. આ ભાઈને બાજુમાં રાખવાના તો તમને એવું કદાચ કઈ થયું હોય તો ચલો ફોર એક્ઝામ્પલ કે યશભાઈ છે ને બહુ ગુસ્સામાં છે, હવે એને શાંત પાડવા છે કે ભાઈ શાંત થઈ જા એવું ના હોય. આપણે શાંત થઈ જવાનું એટલે ગુસ્સો ઓટોમેટિક કેવો છે સામે બોલશો તો વધારે ગુસ્સે થશે. એવું છે ઓકે હવે ધીરે ધીરે આપણે પોડકાસ્ટનો અંત તરફ જઈ રહ્યા છે. આ છે તો પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક અમને તો મજા આવી. એમ બી મને તો વાતો કરવી બહુ ગમે.
હું ઘણા લોકોને જોઉં છું એ બોલે નહીં આમ તેમ, બટ હું એકવાર કોઈકની જોડે સેટ થઈ જાઉં ને તો મજા આવે વાતો કરવાની. આપણે તો નાનપણથી વાતોડિયા છીએ. મારે તો ઘરે કમ્પ્લેન બી જ આવતી. આવા સેટઅપમાં પહેલી વખત અમારું છે એટલે મજા આવી. હા હા, જેને ના ખબર હોય, મેં એકદમ નેચરની નીચે બેઠા છે. ફર્સ્ટ ટાઈમ મારો બી આવો પોડકાસ્ટ છે ગેસ જોડે, તે રીતે નેચરની અંદર અમે કરીએ છીએ. અત્યાર સુધી મેં જે અનલોક કર્યું ને, એકચ્યુઅલી આપણી એક ટેગલાઇન છે કે અનલોકિંગ ધ હ્યુમન બોડી, એ રીતે કરીને, બરાબર. તો મને એવું થયું કે તમે બહુ સિન્સિયર છો, એકદમ કામ ચોક્કસપણે થવું જોઈએ. મને એવું લાગ્યું ને આ વાત બહુ ચીલ છે કે યશ બેઠો છે ને આપણે એકદમ એવું જ છે. આ તો મારી એક ઓબ્ઝર્વેશન છે. મારું કેવું છે કે હું કોઈ વસ્તુ કરું ને હા તો મારી મનગમતી મેં ઉપાડી. મને ધારું કે તમે કોઈ કામ બતાવ્યું હા તો એવું નહીં કે એમાં હું 100% આપી દઈશ. તમે કીધું કે દૂધ લઈ આય હા. તો મને ના મળી તો હું પાછો આવી જઈશ. પણ મારે દૂધ લેવા જવું હોય કે ભાઈ મારે દૂધ પીવું છે ને તો હું આખો 5 કિલોમીટરનો રાઉન્ડ કરું. હા. કે મારું પાછું એવું છે કે મને કોઈ ગમતું કામ હોય ને તો મારે એમાં 100% જોઈશે. એમાં હું I કોમ્પ્રોમાઇઝ think નહીં કરું. બધાનું ઇન જનરલ આવું જ હોય. ના, અમુક લોકો હોય ને કે ભાઈ બધું જે કરો એ પરફેક્ટ કરો. મારું એવું નથી. હા. મારું મનગમતું કામ પરફેક્ટ જોઈશે. બાકી તમે આપેલું કામ થાય ના થાય મારે કોઈ લેવા દેવા. ઓકે. બાકી અમુક લોકો હોય ને કે ભાઈ જે કરો એ પરફેક્ટ જ કરો, સ્ટ્રિક્ટ થી, એવું નથી. અમુક કારણે વિચાર્યો કે ભાઈ આ સીન આવી રીતે જ લેવાનો છે એટલે ડાયરેક્શનમાં કહી દે કે તારા આવી રીતે જ કરવાનું છે. એટલે એ રીતે સારા ડાયરેક્ટર છે એવું માનું છો? રાઇટર ડાયરેક્ટર સારા છે. ઓકે. અને ઇન જનરલ તમે આમ ચીલ રહી છો કે તમે બી થોડુંક ક્યારેક એકદમ સિરિયસ લઈ લો કે યાર આ યશ નહીં બરાબર? ના ના, એટલે એવું નહીં કે ભાઈ 24 કલાક પછી જ રહીએ, આના ટાઈમે કામ નહીં કરીએ. એડિટિંગમાં એનું 100% અચ્છા, આપે. એડિટર છો? હા. ક્યાં વાત એટલે અમારા વિડીયો જ એડિટ કરે. ઓકે, ક્યાં વાત છે. તો એડિટર સાહેબ આપણી સામે જ બેઠા છે, આજે એવું થઈ ગયું. એ જ છે, આખું બેકએન્ડ કહી દીધું ને. એડિટિંગ એ સંભાળે, પોસ્ટિંગ એ સંભાળે. મારે ખાલી વિડીયો શૂટ કરવાના અને આપી દેવાના, એ રહ્યો સંભાળે. ઓકે. ઇન લાસ્ટ સવાલ, શેર યોર એક્સપિરિયન્સ. હાઉઝ ઇટ, લાઈક કેવું રહ્યું? શું એક્સપેક્ટ શું કર્યું હતું? પહેલા તો તમને મેં કોલમાં કીધું હતું એમ કે ભાઈ તમે શું પૂછશો હા, અમારી જોડે. એ ઘડીએ મને રિપીટ એટલું સુરત હતો ને, ઇવન ત્યારે પણ એવું પૂછ્યું, નડિયાદમાં બી કોલ આવ્યો, શું પૂછશો કે અમે કેમ આવ્યો, શું પૂછશો? પણ મેં કીધું આવો, અમે પૂછીશું, બહુ મજા આવશે. આને મને કીધું એટલે એવું થયું. મેં કહ્યું પોડકાસ્ટમાં મેં કીધું પોડકાસ્ટ, આપણી પોડકાસ્ટ બિલીવ જ નતા આપણે. મેં કીધું જર્ની ચાલુ જ થઈ હતી. મેં કીધું હા, શું કહીશું આપણે. એવું કઈ હતું નહીં કે અમે કઈ, પણ તો બી જે બી તમે પૂછ્યું એનાથી એવું લાગ્યું નહીં કે પોડકાસ્ટ જેવું છે. હા, આપણે કોઈ કટ્સ આપણી બી એવા ખાસિયત નાખ્યા એ છે. નથી. એકદમ ઇન જનરલ જે ખાલી વાતો જ ફ્રેન્ડ્સો કરી. બેઠા હોય ને આપણે કેમ વાત કરીએ, કેમેરાને તો આપણે ભૂલી જ ગયા હતા, એવી રીતે જ હા, એવી વાત રીતે જ થાય. થયું છે. ઓનેસ્ટલી એવું થયું છે. એવું નહીં કે તમારા ફીડબેક આપવા માટે હા, કેવું. બટ મને પર્સનલી જે હું વિચારીને આવ્યો હતો કે ભાઈ ક્વેશ્ચન્સ આમ તેમ, પણ બધું એકદમ સ્મૂથ જ ગયું છે. ત્યાં મને એવો કોઈ વાંધો ના પડ્યો. ઇન ફ્યુચર ડેફિનેટલી અગર આ પોડકાસ્ટ જો લોકોને ગમ્યો તો આપણે ફરીથી કરીશું, થોડા હાઈ લેવલ ક્વેશ્ચન માં કરીશું હવે, બરાબર. અને થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન આવવા માટે અમારા Thank you. શો ઉપર. તમે ઇન્વાઇટ અને કર્યા. અહીંયા ફાર્મ પર અમદાવાદમાં ખબર ના હોય તો અમે ફાર્મ પર એક શૂટ કરી રહ્યા છે. થેન્ક યુ સો વેરી મચ આવવા માટે વન્સ અગેન. આદિત્યભાઈ, થેન્ક યુ સો વેરી થેન્ક્સ ફોર મચ. હેવિંગ અસ. તમે અમને બોલાયા એના માટે તમને થેન્ક યુ. તમે પણ અગર વિડીયો અને એપિસોડ સારો લાગ્યો તો પ્લીઝ ડુ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ. આગળ કોણ જોઈએ છે અમને પ્લીઝ કમેન્ટમાં કહી દેજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે. તમારે કઈ લાસ્ટ પે કેવું હોય તો. ઓમભાઈ બહુ મસ્ત કામ કરી રહ્યા છે. એમને ક્વેશ્ચન્સ ને રીતે અમને આપ્યા તો નતા, અમે માગ્યા બી નતા કે ભાઈ જેટલું નેચરલ આન્સર આવે, જેટલું નેચરલ રિએક્શન આવે એટલું સારું. અમને સપોર્ટ કરો, અમને સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર કરો. અમને ગમ્યા હોય તમને આ એપિસોડ તો એક લાઈક કોમેન્ટ કરી દેજો તો બહુ સારું રહેશે અમારા માટે. આના મેં એક્સ્ટ્રા આપ્યા છે. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ.